રસ્તા મુદ્દે કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું। વિરોધ બાદ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી। ખરાબ રસ્તા અને કામમાં ભ્રષ્ટાચાર મુદ્દે રજૂઆત કરી। ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવવાની માંગ કરી છે। મહત્વનું છે કે મોરબીમાં ખરાબ રોડ રસ્તા, ગેરકાયદે બાંધકામ અને રોડના કામમાં ભ્રષ્ટાચાર અંગે કોંગ્રેસે ઉગ્ર વિરોધ કર્યા છે। એટલે ઉગ્ર વિરોધ કે રસ્તા પર ચક્કાજામ કર્યો। મહાનગરપાલિકાના કચેરી બહાર ઉગ્ર વિરોધને પગલે પોલીસે બંદોબસ્ત ગોઠવવો પડ્યો। ઉગ્ર વિરોધ બાદ કોંગ્રેસ નેતાઓએ મ્યુનિસિપલ કમિશનરને સમગ્ર મામલે લેખિતમાં રજૂઆત કરી છે અને જલ્દીથી માંગ સંતોષાય તેવી રજૂઆત પણ કરી છે। અત્યારે છેલ્લા 5-6 દિવસમાં વેટ મિક્સથી યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં દિવસમાં અને રાત્રે 2 શિફ્ટમાં કામગીરી ચાલી રહી છે। એમાં ઘણા બધા વિસ્તારોનો સમાવેશ થઈ ગયેલું છે। લાતી પ્લોટમાં કામગીરી થઈ ગયેલી છે, વિસીપરા મેઇન રોડમાં કામગીરી થઈ ગયેલી છે, રણછોડનગરમાં કામગીરી થઈ ગયેલી છે, લાયન્સનગર મેઇન રોડમાં કામગીરી થઈ ગયેલી છે। લગભગ બધા જ રોડ્સ આપણે ભેગા કરીએ તો કુલ જે વિસ્તારમાં વેટમિક્સથી કામગીરી થયેલી છે લગભગ 10 કિલોમીટર જેટલું રોડ છે અને છેલ્લા 6 દિવસમાં જ આ કામગીરી કરવામાં આવેલી છે। સાથે સાથ એસ્ફાલ્ટના જે રોડ છે એનું પણ રોડ રિપેરિંગની કામગીરી આપણે છેલ્લા 2 દિવસ કે 3 દિવસમાં કરવામાં આવી છે। અત્યારે થોડું વરસાદ થયું છે, જે કારણે આ જે કામગીરી છે એમાં થોડું અમને પ્રશ્ન બન્યો છે।